મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં તીર્થધામ નગાલાખા બાપા ઠાકર મંદિર ખાતે 75,000 બહેનોએ પરંપરાગત વેશભૂષા ધારણ કરી હુડોરાસ રમી અને સૌને અચંબિત કર્યા અને વિક્રમ નોંધાવ્યો। હવે જે ભાવનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી અજય બુધેલિયાનો એક વિસ્તૃત અહેવાલ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બાવળિયાળી ઠાકરધામમાં હુડોરાસે વિક્રમ સર્જ્યો હતો। ધાર્મિક, રાજકીય અને સામાજિક આગેવાનોની અને કલાકારોની ઉપસ્થિતિમાં અનોખો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તીર્થસ્થાન નાગાલાખા બાપા ઠાકર મંદિર સ્થાનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં હુડોરાસે વિક્રમ સર્જ્યો હતો। બાવળિયાળી ઠાકરધામમાં રામબાપુના નેતૃત્વ સાથે ધાર્મિક, રાજકીય અને સામાજિક અગ્રણીઓ તથા કલાકારોની હાજરીમાં 75,000થી વધુ બહેનોએ એક સાથે રાસ રમી અને વિક્રમ નોંધાવ્યો હતો। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં હુડોરાસ ખૂબ અદ્ભુત રીતે આકર્ષણ જમાવ્યું હતું। તીર્થધામ નગાલાખા બાપા ઠાકર મંદિર ખાતે 75,000 જેટલી બહેનોએ પરંપરાગત વેશભૂષા ધારણ કરી ઢોલ અને સંગીતના તાલે આ હુડોરાસ પ્રસ્તુત કર્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપણી જગ્યા દ્વારા ધર્મ અને સંસ્કૃતિના આ આયોજનને બિરદાવ્યું હતું। સરકાર દ્વારા પણ આપણા ધર્મસ્થાનનો સર્વાંગી વિકાસ માટે નક્કર અને સફળ આયોજન થઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું અને સંસ્થાનો સહયોગ મળી રહ્યો છે તે બાબતે રાજીપો વ્યક્ત કર્યો હતો। મહંત રામબાપુના નેતૃત્વ સાથે રાજેન્દ્રદાસજી મહારાજ અને જગ્યાના અગ્રણીઓ, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સહિતના લોકો ખાસ હાજર થયા હતા। આ પ્રસંગે ભવાનભાઈ ભરવાડે સ્વાગત સાથે પ્રાસંગિક વાત અને હુડોરાસનું મહત્ત્વ સમજાવ્યું હતું। કાર્યક્રમના સંચાલનમાં નરેશ મહેતા હાજર હતા। ભાવનગર, અમદાવાદ સહિત ગુજરાતમાંથી અને બહારથી મોટી સંખ્યામાં બહેનો અને મહેમાનો હાજર રહ્યા હતા। દાતા તરીકે નવઘણભાઈ મીરે સંકલ્પ સાથે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।